મિર્ચી મોર્નિંગ. ધ્વનિતભાઈ, ક્યારેક ખેડૂતોના પ્રશ્નો વિશે બોલવાનું રાખો. એ ધ્વનિત, ક્યારેક શિક્ષકોના પ્રશ્નો વિશે તો બોલવાનું રાખ. આ બધા આરજેસ બોગસ. જોયા કદી કોઈ આરજેને ગુરુ પૂર્ણિમા વિશે વાતો કરતા? આમ તો બધા ચાપલાઓ દિવાળીમાં પ્રદૂષણની દુહાઈ દેતા હોય છે. કદી ગૌરી વ્રત વિશે બોલો. ફલાણા નેતા કરપ્ટ છે એના વિશે બોલો. ફલાણા ગુરુ લંપટ છે એના વિશે બોલો. સોશિયલ મીડિયામાં મારા સિવાય બધાને ખબર છે કે મારે શું બોલવું જોઈએ. આ બિલકુલ એવી વાત છે કે પાનના ગલ્લે બધાને ખબર છે કે રોહિત શર્માએ કેવી રીતે રમવું જોઈએ. જ્યારથી વોટ્સએપ, ફેસબુક, ટ્વિટર થકી અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય મળ્યું છે ત્યારથી ઘણા બધાને એમ જ લાગે છે કે અમારો જ કક્કો ખરો. સામેવાળાએ હું કહું એમ જ બિહેવ કરવું, હું કહું એમ જ વિચારવું જોઈએ. કેટલાય લોકો પોતાની વિચારધારા બીજા પર થોપવામાં મજા લેતા હોય છે. એમણે પોતાને તો એક લેબલમાં કેદ કરી લીધા હોય ને બીજાને પણ એ લેબલની કેદના સકંજામાં લેવા માંગતા હોય. ચલો, સોશિયલ મીડિયા તો આભાસી જગ્યા છે. આપણે ઘરનું ઉદાહરણ લઈએ. મને મરચું ભાવે એટલે બીજાએ મરચાના ભજીયા ખાવા જ જોઈએ એવી દાદાગીરી ના ચાલે. કોઈ મહેમાન આવ્યા હોય તો પ્રેમ આગ્રહ જુદી વસ્તુ છે અને દુરાગ્રહ જુદી. હું ડોક્ટર બન્યો એટલે મારો દીકરો ડોક્ટર જ બનવો જોઈએ એ જીદ બાળકના વ્યક્તિત્વને છિન્ન ભિન્ન કરી નાખે છે. પરિવારનું ઔદાર્ય એમાં છે કે પરંપરા અને એની પાછળના તર્ક યોગ્ય રીતે નવી પેઢીને શીખવે. પરંતુ નવી પેઢી જો કોઈ મૌલિક વિચાર રજૂ કરે તો એને સમજે. અયોગ્ય હોય તો યોગ્ય દિશા બતાવે, મઠારે, પણ એટલા સક્ષમ બનાવે કે નવી પેઢીની સૂઝ ખીલે, નિર્ણય શક્તિ સ્વતંત્ર રીતે ખીલે. નવી જનરેશન પોતે પોતાના નિર્ણય લેતી થાય અને જૂની જનરેશનનું માન સચવાય. આ બંને સમાંતરે વહેતા વહેણ છે. એવું નહીં કે જડતાને થોપી દેવામાં આવે અને વાત ટોક્સિક બુલિંગ કે ઓનર કિલિંગ સુધી જતી રહે. અસલી આઝાદી શેમાં છે? અસલી અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય શેમાં છે? સામેવાળી વ્યક્તિ, જે વ્યક્તિ જેવા છે તેવા સ્વીકારવાનો સર્વસમાવેશક અભિગમ. બાકી કોણે શું બોલવું, કોની સાથે બોલવું, કેવું જમવું, કેવી રીતે રહેવું, કોણે કોની સાથે રહેવું, આ બધા વિશે આપણી સૌની અંગત માન્યતાઓ છે અને એની સાથે સામેવાળાના વિચારો સેટ ના થાય એટલે ઓહો અમારી તો લાગણી દુભાઈ, ચાલો માફી માંગો, ચાલો માફી માંગો, એનું હથિયાર ચલાવવાનું. સરવાળે મળે શું? પોતાના કોઈ અંગત હોય તો એની સાથે ઇમોશનલ બ્લેકમેલિંગ કર્યાનો આનંદ અને પારકા હોય તો એમની સાથે બુલિંગ કર્યાનો, એમના પર ધોંસ જમાવ્યાનો પાશવી આનંદ. ભાઈ, અસલી આઝાદી તો જીઓ ઓર જીને દોમાં છે. સામાજિક જવાબદારી, સામાજિક વિવેક ચૂક્યા વિનાનું વર્તન એ અસલી આઝાદી છે. આપણને ચા ન ભાવતી હોય એટલે કે દુનિયા ચા પીવાનું બંધ ના કરી દે. ઘરના અંગત સંબંધોથી લઈને દેશ અને દુનિયા વિશેની આપણી સમજને આખી વાત લાગુ પડે છે. યુ આર લિસનિંગ ટુ મિર્ચી. હું છું ધ્વનિત, તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.